નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે નવા સંસદને લઈને ક્યાંક અત્યારે તો સમરાંગણ થઈ ગયું છે. સંસદનું જે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે 28મી મેના રોજ. 28મી ઉદ્ઘાટન તો થશે, પણ આ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને ક્યાંક વિપક્ષ અત્યારે તો સામે આવી ગયા છે. સવાલ એ થતો હોય છે કે આજે નવા સંસદ ભવનનું જ્યારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે સૌથી પહેલી શરૂઆત 21મી મેના રોજ રાહુલ ગાંધીના ટ્વીટથી થઈ હતી અને ત્યાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઇમારતનું ઉદ્ઘાટન એ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, વડાપ્રધાને ન કરવું જોઈએ. સંસદ એ અહંકારની ઈંટોથી નહીં પરંતુ બંધારણીય મૂલ્યોથી બનતી હોય છે. હવે આજે 21મી મેના રોજ જ્યારે આ ટ્વીટ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદથી લઈને અત્યાર સુધી ક્યાંક એક જ અત્યારે સવાલ થઈ રહ્યો છે કે આ વિપક્ષમાં અત્યારે એક જ સવાલ કરી રહ્યું છે કે કેમ રાષ્ટ્રપતિના હસ્તે અત્યારે તો ઉદ્ઘાટન નથી કરવામાં આવતું, કેમ માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે તો ઉદ્ઘાટન કરી રહ્યા છે. સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે અત્યારના સમયમાં જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દા હોતા નથી એટલા માટે મુદ્દો બનાવી દેવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેની ઉપર અત્યારે તો ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવતો હોય છે. તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે ક્યાંક અત્યારે તો જગ્યા નથી તેવું કહેવામાં આવતું હતું, ચેમ્બર્સ નથી, અમારી જોડે ટેકનિકલ ઇસ્યુ જોવા મળી રહ્યા છે, તેટલા માટે નવું સંસદ ભવન બનાવ્યું. તો હવે તેને લઈને પણ ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. હવે સવાલ એ થતો હોય છે કે આજે નવું સંસદ ભવનનું અત્યારે ઇનોગ્રેશનની જે વાત થતી હોય છે ને તે પણ હવે રાષ્ટ્રપતિના હસ્તે થવી જોઈએ કે વડાપ્રધાનના હસ્તે, તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અજય તિવારી કે જેઓ રાજનૈતિક વિશ્લેષક છે, સાથે સાથે સત્યનભાઈ કુલાબકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે. जी, आप ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. अजय भाई, सबसे पहले मैं आपसे शुरुआत करना चाहूँगा कि जिस तरीके से संसद के नए भवन के इनॉग्रेशन पर लेके जो विवाद अभी चल रहा है, 21 में जब राहुल गांधी ने सबसे पहला ट्वीट किया था और उसके बाद 20 विपक्षी पार्टियों ने उनको समर्थन दिया और 20 विपक्षी पार्टी ने बॉयकॉट किया है इस नए संसद भवन के इनॉग्रेशन को. क्या कहना चाहोगे आप? तो सबसे पहले तो मैं आपके चैनल के माध्यम से भारत देश की 145 करोड़ जनता, जैसे भारतीय जनता पार्टी, कांग्रेस और अन्य पार्टियां चिल्ला चिल्ला कर इनके नाम को जपती है और कहती है कि 140 करोड़ 145 करोड़ जनता के हम सेवक हैं. क्या उन सेवकों का अधिकार छीन लिया गया है? क्या इस देश में संसद बनाने वाले वो हाथ, संसद बनाने, भवन बनाने वाले वो हाथ कमजोर पड़ गए हैं? क्या भारत देश की वो जनता जो गरीब जनता है, क्या उसका कोई अधिकार नहीं है? एक व्यक्ति एक सांसद को बनाता है और सांसद उसमें जाके बैठता है और इस संसद भवन को उद्घाटन करने के लिए सन 2017 में कांग्रेस की लोग ही जो है, एक बार जब नरेंद्र मोदी प्रधानमंत्री जी ने एक उद्घाटन किया था उसमें भी यह बात कही थी. कांग्रेस के लोगों ने भी जिस समय इंदिरा गांधी से उद्घाटन करवाया था, राजीव गांधी से उद्घाटन करवाया था, आज वही गलती प्रधानमंत्री नरेंद्र मोदी कर रहे हैं. प्रधानमंत्री नरेंद्र मोदी जी इस देश के प्रधानमंत्री हैं. इसका मतलब ये नहीं है कि भारत देश में भारतीय जनता पार्टी को चुनाव जिताने के लिए भी नरेंद्र मोदी चाहिए, उद्घाटन के लिए भी नरेंद्र मोदी चाहिए और किसी भी काम के लिए नरेंद्र मोदी चाहिए. क्या भारत देश के राष्ट्रपति को यह अधिकार नहीं हो सकता? जो भारत देश के राष्ट्रपति हैं, प्रथम राष्ट्रपति, वो राष्ट्रपति जो भारत देश का सबसे उच्च पद है, यदि राष्ट्रपति नहीं हो सकता तो लोकसभा, विधानसभा के, राज्यसभा के अध्यक्ष भी वहां आ करके उद्घाटन कर सकते हैं. और सबसे जरूरी चीज तो ये है कि एक चाय वाला, जो गरीब चाय वाला है, क्या वह चाय वाला इस संसद भवन का उद्घाटन नहीं कर सकता? क्या इस देश का एक मजदूर उद्घाटन नहीं कर सकता? यदि भारत देश के प्रधानमंत्री इस देश के एक मजदूर से संसद भवन का उद्घाटन कराते तो शायद इस देश के 145 करोड़ जनता के दिलों में एक बहुत बड़ी खुशी की लहर जगती कि नरेंद्र मोदी गरीबों को मानते ही नहीं, उससे बड़े बड़े संस्थान का उद्घाटन भी कराते हैं. નિકુલ ભાઈ, એક બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંક હવે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, ક્યાંક વિપક્ષ અત્યારે તો સામે આવ્યું છે અને તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ના, અત્યારની જે આ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તે ખોટું છે. કેમ? સૌથી પહેલો સવાલ તો સૌ પ્રથમ તો અહીંયા સમજવાની વસ્તુ છે કે વિરોધ શેનો છે.
પ્રધાનમંત્રી રેલવેનું ઇનોગ્રેશન કરે, બ્રિજનું ઇનોગ્રેશન કરે, રોડનું ઇનોગ્રેશન કરે, એરપોર્ટનું ઇનોગ્રેશન કરે, કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. સરકારની પોલિસીસ છે, સરકાર પોતે પ્રોજેક્ટ્સ લાવે છે અને એના ઇમ્પ્લિમેન્ટેશન પર શું કહેવાય કે ખાતમુહૂર્તથી ઓપનિંગ સુધીના બધા જ અધિકારને હક ધરાવે છે. હવે જ્યારે અહીંયા સંસદ ભવન નવું બની ગયું છે અને હવે એના ઉદ્ઘાટનની વાત આવે તો જે આપણા પ્રથમ નાગરિક છે, લોકતંત્રની આપણે વાત કરી રહ્યા છે, લોકતંત્રના મંદિરની વાત કરી રહ્યા છે અને આપણા દેશના પ્રથમ નાગરિક તરીકે જ્યારે પ્રેસિડેન્ટ હોય અને એમને ઇન્વિટેશન ના હોય, તો આ એક વિચારવા જેવી વસ્તુ છે. એનો આજે બધા જ પાર્ટીઓ ભેગા મળીને રજૂઆત કરી રહ્યા છે. સૌ પહેલા તો વિરોધ એટલે કરવામાં આવી રહ્યો છે કે એ વાતને શાસક પક્ષ માની નથી રહ્યો, એટલે એક આ લોકતાંત્રિક ઢબે સરકારનું ધ્યાન દોરવા માટે કે ભાઈ આપણા જે પ્રેસિડેન્ટ છે એ આપણા દેશના પ્રથમ નાગરિક છે અને બાય પ્રોટોકોલ ને કોન્સ્ટિટ્યુશનલી આપણે જોઈએ તો એ સૌથી સર્વોચ્ચ પદ ઉપર બેઠા છે. એટલે કદાચ મારા ખ્યાલથી પ્રધાનમંત્રી બી એમના નીચેના લેવલ પર આવે અને જ્યારે પ્રેસિડેન્ટ જો કોઈ કાર્યક્રમમાં હોય તો ડેફિનેટલી પ્રોટોકોલ્સ પ્રમાણે એમને પ્રાથમિકતા આપવામાં આવે. આ સંસદ ભવનમાં ઇનોગ્રેશનમાં નામ માન્ય પ્રધાનમંત્રીનું રહે એના માટે કદાચ શું કહેવાય કે આ રીતનું કોઈ કૃત્ય થઈ રહ્યું છે અને લોકતંત્રના મૂલ્યો ન રહે એના માટેના આ જે બધા સાંસદ સભ્યો જે લોકોના પ્રતિનિધિ ચૂંટાઈને ગયા છે ત્યાં એમની એક રજૂઆત છે, એમની એક વિનંતી છે, એમની એક આજીજી છે, પરંતુ એ સરકાર માની નથી રહી. એટલે આજે તમે જોઈ શકો છો કે એક બહિષ્કાર સુધીનો એક પ્રસ્તાવ આવ્યો છે અને ડેફિનેટલી નવી વસ્તુ થવી જોઈએ, નવી વસ્તુ દેશમાં આવી જોઈએ, ટેકનોલોજી સાથે બિલ્ડ થવું જોઈએ. પરંતુ આજે બની ગયું છે, હવે એનો કોઈ વિરોધ ના હોય, પરંતુ જે પ્રક્રિયા થઈ રહી છે એની સામે એક અવાજ બનીને લોકો ભેગા થયા છે અને દેશની અંદર લોકતંત્ર જીવતું રહે એના માટે બી લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. એટલે વિરોધ અત્યારે ફક્ત અને ફક્ત એટલો જ છે કે દેશના પ્રથમ નાગરિકને જો ઇન્વિટેશન ના હોય તો દેશના પ્રતિનિધિઓ જે જન મત મેળવીને પહોંચે છે તો એ શું કરવા હાજર રહે, એ એક પ્રશ્ન ખૂબ ઉદ્ભવી રહ્યો છે. ઓકે, સત્યનભાઈ, સવાલ અત્યારે તો એ થાય છે કે ભારતના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ કે જે આપણા દેશના સર્વોચ્ચ પદે બેઠા છે અને જેમને અત્યારે ઉદ્ઘાટનનો તો અત્યારે વાત તો દૂર રહી, પરંતુ ક્યાંક આમંત્રણ જ આપવામાં નથી આવ્યું તેને લઈને અત્યારે સવાલ થઈ રહ્યો છે. હવે શું કોઈ પણ વસ્તુનું જે ઉદ્ઘાટન હોય, બ્રિજનું ઉદ્ઘાટન હોય, રોડનું ઉદ્ઘાટન હોય કે પછી નવા કમલમનું ઉદ્ઘાટન હોય કે પછી રાષ્ટ્રપતિ અને તેની સાથે સંસદનું જ્યારે ઉદ્ઘાટન હોય, તેના માટે પણ શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ રાષ્ટ્રપતિને અત્યારે તો ન આપવામાં આવ્યું આમંત્રણ? તેને લઈને એક સવાલ તો યથાવત છે, પણ તેની સાથે કેમ દરેક જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમે ક્યાંક અત્યારે તો એમ તો કહેશો કે ના ચલો વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું, તો કેમ વડાપ્રધાને અત્યારે તો એમ ન કહ્યું કે ના રાષ્ટ્રપતિ જોડે ઉદ્ઘાટન કરાવો? આખા વિષયમાં સમજવાની એ જરૂર લાગે છે કે કોંગ્રેસને ક્યાં દુખી રહ્યું છે, એટલે પેટમાં ક્યાં દુખે છે. આ શું એ લોકોની રણનીતિનો ભાગ છે કે 2024ની ચૂંટણી છે તો બધાને ભેગા કરો, ટોળો બનાવો અને એક એવું વાતાવરણ ઉભો કરો કે ભાઈ વિપક્ષી જે એકજૂથતા હજુ સુધી દેખાઈ નથી એ હવે દેખાઈ રહી છે કે કેમ? એટલે એ એક વિષયની ચિંતા છે કે 28 મહિનામાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એ કાર્ય કરી શકી અને એવું નિર્માણ ઊભું કરી શક્યું કે જે આટલા વર્ષોના સમય દરમિયાન કોંગ્રેસ નથી કરી શકી અને એના કરતા વધારે એની કલ્પના પણ નથી કરી શકી. એટલે એ પેટમાં દુખે છે કે એ લોકોને એ પેટમાં દુખે છે કે આજે એક દલિત રાષ્ટ્રપતિ તરીકે ભારતમાં બિરાજમાન છે. જો એમને એ વખતે એટલી ચિંતા હતી તો એમણે કેમ એમની સામે કેન્ડિડેટ ઉભા રાખીને આક્ષેપબાજી અને કેવા કેવા શબ્દો વાપર્યા છે આ સંવિધાનિક પોસ્ટ માટે, એ પણ અહીંયા બેસેલા અહીંયા જે લોકો દર્શક મિત્રો છે બધાએ જોયેલું છે. એટલે પહેલા કોંગ્રેસે નક્કી કરી લેવું જોઈએ કે એમને તકલીફ ક્યાં છે. આજે જ્યારે સ્પીકર સાહેબ જ્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપે, એ આમંત્રણ સ્વીકારવામાં આવે તો એક સૈદ્ધાંતિક એક સંવિધાનિક પ્રક્રિયાના ભાગરૂપે થતું હોય છે. એટલે આવી આખી કઈક આપણે આને સાદી ભાષામાં કહીએ તો તિકડમબાજી જે કોંગ્રેસ કરવા માટે ટેવાયેલી છે. અને ઘણા દુઃખ સાથે એવું કહેવું પડે છે કે એ લોકો એવું સ્વીકારવું જોઈએ કે 28 વર્ષમાં ભૂતોના ભવિષ્ય જેણે કોઈ દિવસ કોઈ કલ્પના ના કરી હોય એવું ભવ્ય નિર્માણ, કોન્સ્ટિટ્યુશનની એક મંદિર, સંવિધાનનું મંદિર જ્યારે તૈયાર થવા જયું હોય ત્યારે એમણે એમાં ભાગ લઈને એ વિષયને આગળ વધારવું જોઈએ. બાકી કોંગ્રેસને સંવિધાન પ્રત્યે કેટલી લાગણી છે
એ આપણે ઇન્દિરાજી વખતે પણ જોયેલું છે અને બાકી અલગ અલગ વિષય વખતે પણ જોયું છે, એટલે એના પર આપણે ચર્ચા ના કરીએ તો સારું. હજુ સુધી પેલો મેં જે સવાલ કર્યો તો એનો મને જવાબ હજુ ના મળ્યો. કેમ વડાપ્રધાન જ, કેમ રાષ્ટ્રપતિ નહીં? ઘરનો કોઈ પણ પ્રસંગ હોય ને તો નાની દીકરીથી લઈને વડીલોથી માંડીને દરેક વ્યક્તિ કરી શકે. એટલે એમાં પ્રધાનમંત્રી આનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી કરવા જઈ રહ્યો. એ વસ્તુ આપણે અહીંયા સમજવી જોઈએ. પ્રધાનમંત્રી, હું એ જ કહું છું કે આખા રાષ્ટ્રપતિ વાળા વિષયમાં રાષ્ટ્રપતિજી પણ અમારા માટે એટલા જ સન્માનીય છે જેટલા પ્રધાનમંત્રી છે. એટલે આખા એમાં આ લોકો જે કંઈક વસ્તુનો વિચાર કરે છે, આ એમને ક્યાં પૂછવું જોઈએ કે એમને એકચ્યુઅલી દુખે છે કે આ પેટમાં એમને આટલા નિર્માણ થયું છે એનું દુઃખ છે, એને આટલા ઓછા સમયમાં થયું છે એનું દુઃખ છે, કે આવું કોઈ કલ્પના કરી અને એને એક્ઝિક્યુશન તરફ લઈ ગયા એનું દુઃખ છે, કે એમને ભારતીય જનતા પાર્ટી આટલું સારું કામ, હમણાં જ પેલા 3 મુખ્ય લોકોની યાદી આવી એમાં ભારત 3જા નંબરે આવ્યું. આપ વિચાર કરો કે આજે જ્યારે પ્રધાનમંત્રી અમેરિકાને એવું કહે છે કે અમારે સાઇનની જરૂર છે, અમે ઓટોગ્રાફ આપો, જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી જેવું કહે છે કે હી ઇઝ ધ બોસ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, ત્યારે એનું આટલી ખ્યાતિ, આટલી બધી જે નામના મળી રહી છે એનું દુઃખ છે. આ બધા ઘણા પ્રશ્નો છે જે કોંગ્રેસે જવાબ આપવા. ભાઈ ઇઝ ધ બોસ કહી દીધું એટલા માટે ક્યાંક વડાપ્રધાન જ ઉદ્ઘાટન કરે એમ? ના, આખા વિષયમાંથી વડાપ્રધાન પણ ચૂંટાયેલા તમામ સાંસદોના વડા છે. એ લોકો જે આખી જે અમારી ડેમોક્રેટિક અલાયન્સ છે એના પણ વડા છે. એટલે ઉદ્ઘાટન કરે એમાં શું ખોટું છે? અને આટલી બધી ચિંતા, આટલી બધી લાગણી જો એમને રાષ્ટ્રપતિ વખતે હોત તો કેમ એમણે ચૂંટણીમાં અમારી સામે કેન્ડિડેટ ઉભા રાખ્યા? કેમ ભારતની પહેલી દલિત રાષ્ટ્રપતિ જયારે બનવા જતી હતી ત્યારે ખભા મળાઈને ઉભા કેમ ના રહ્યા? ત્યારે કેમ બાકી રાજનીતિ કરી? અને કેવા શબ્દોનો પ્રયોગ? આપ વિચાર તો કરો કે કયા પ્રકારના શબ્દોની ચિંતા આ લોકો કરતા હોય છે. એટલે એવા પ્રકારના શબ્દોની વાત કરીને એમણે શું પુરવાર કરવા જતા હતા, એ બધા ઘણા બધા પ્રશ્નો છે, આપણે એમને પૂછવા છે. यहाँ पे अगर हम बात करने जाए तो कहीं पे भारतीय जनता पार्टी ये कह रही है कि नहीं, ये जो इनॉग्रेशन था वो कांग्रेस ना कर पाई, इसीलिए ये सब आक्षेप प्रत्याक्षेप अभी तो देखने मिल रहे हैं. जी साहब, अभी मैं भाजपा के प्रवक्ता को भी सुन रहा था, कांग्रेस के प्रवक्ता को भी मैंने सुना. हर आदमी अपने पक्ष को रखने की कोशिश कर रहा है, ये बिल्कुल ठीक बात है, मैं मानता हूं. लेकिन मैं क्या पूछना चाहता हूं कि क्या इस देश की प्रत्येक जनता नरेंद्र मोदी को बनिया मानती है, राष्ट्रपति को दलित मानती है? भारत देश का प्रथम नागरिक दलित भारतीय जनता पार्टी और पार्टियों के लोगों ने जरूर बनाया है, लेकिन भारत देश की प्रथम महिला वो किसी जाति से संबोधित नहीं करना होगा. नरेंद्र मोदी जी इस देश के प्रधानमंत्री हैं, उस जाति से संबोधित नहीं करना होगा. आप संसद में देखिए, कांग्रेस के भी सांसद हैं, आप पार्टी के भी सांसद हैं, तृणमूल के भी सांसद हैं, बीजेपी के भी सांसद हैं, और इतने सांसदों का यह संसद भवन है. तो इस संसद भवन को सारे सांसदों को खुश करने के लिए, लोकसभा स्पीकर को खुश करने के लिए, राज्यसभा स्पीकर को खुश करने के लिए, उन सबको मान सम्मान मिलने के लिए राष्ट्रपति द्वारा ही इसका उद्घाटन कराना चाहिए. मैं नरेंद्र मोदी जी को प्रणाम करते हुए, प्रधानमंत्री हैं हमारे देश के, इनकी लोकप्रियता को भी प्रणाम करता हूं, जिनको विदेश में बॉस तक कहा जाता है. हमें गर्व है ऐसे प्रधानमंत्री पर. लेकिन ये तरीका ठीक नहीं है कि कांग्रेस के पेट में दर्द हो रहा है. ये कांग्रेस के पेट की बात ही नहीं है. मैं कोई कांग्रेस का प्रवक्ता नहीं हूं, लेकिन यदि राष्ट्रपति से नहीं कराया जा रहा है तो इस देश का एक गरीब जनता, एक रिक्शा चालक, एक ऑटो चालक, एक मजदूर, एक चाय बनाने वाला, एक रेडी लगाने वाला क्यों नहीं उद्घाटन कर सकता है? जब वो सांसद बना सकता है अपने बोर्ड से, जब वो सांसद बना के मिनिस्टर बना सकता है, जब वो सांसद बनाकर प्रधानमंत्री बना सकता है, तो क्यों नहीं अजय तिवारी जैसा व्यक्ति उस संसद भवन का उद्घाटन कर सकता है? क्यों नहीं त्रिवेदी जी कर सकते हैं? इस देश को समझना होगा. आप किसी भी चीज का उद्घाटन कर देंगे, आपकी मनमानी हो जाएगी. और इस मनमानी को लेकर के आप इस बात को देखिए त्रिवेदी साहब, मैंने सबको सुना. इस बात को लेकर के यदि आप जरा सा भी सोचेंगे तो संसद भवन का उद्घाटन जो 28 तारीख को होने वाला है, यह संसद भवन का उद्घाटन निश्चित तौर से कांग्रेसियों का भी है, भारत देश की प्रत्येक जनता का भी है, भारतीय जनता पार्टी का भी है, सबका है. लेकिन इस सारे लोगों का
इन सारे लोगों का हित के बारे में सोचने वाला व्यक्ति। अरे भाई, यह देश हमारा भारत देश अखंड देश तब है जब जात पात का भेदभाव इनकार है, प्रांतवाद का भेदभाव बेकार है। हम सब भारतवासी हैं, हमें भारत से प्यार है। अगर इस भारत से प्यार करना होगा तो राष्ट्रपति का सम्मान अपनी जगह है, प्रधानमंत्री का सम्मान अपनी जगह है। और आज इस संसद का उद्घाटन निश्चित तौर से राष्ट्रपति जी से इसका उद्घाटन कराना चाहिए। निश्चित तौर से राष्ट्रपति को यहाँ पर ला करके उनकी थोड़ी स्पीच भी करानी चाहिए कि संसद में सांसदों को समझाने के लिए जो आपस में लड़े ना। कमाल है, उस संसद भवन का उद्घाटन होने जा रहा है, उस संसद भवन का, जिस संसद भवन में करोड़ों रुपया लड़ाई लड़ करके इस देश की जनता का पैसा लूटा जाता है, चाहे वो भारतीय जनता पार्टी के टाइम पर हो, चाहे वो कांग्रेस के टाइम पर हो। सिवाय पैसा लूटने के कुछ भी किया जाता हो तो मुझे बताइए। आप त्रिवेदी साहब इस देश को देखने की कोशिश करिए। हम और आप इस जनता के नुमाइंदे हैं, और यह नेता लोग भी जनता के नुमाइंदे हैं। लेकिन जनता की भावनाओं को ठेस पहुंचाना, चाहे प्रधानमंत्री हो, चाहे राष्ट्रपति हो, चाहे वो कोई भी मिनिस्टर हो, जनता की भावनाओं को ठेस पहुंचाने वाले व्यक्ति का मान सम्मान कम होगा, बढ़ेगा नहीं। मुझे गर्व है कि नरेंद्र मोदी प्रधानमंत्री ने इस देश के लिए, चाहे इस देश के बाहर, इस देश का नाम रोशन किया है। लेकिन रोशन करने का मतलब ये तो नहीं कि हमारे घर के दिए को बुझा दिया जाए। रोशन करने का मतलब तो ये नहीं कि मजदूर को भुला दिया जाए। रोशन करने का मतलब ये तो है, चाय वाला बन करके प्रधानमंत्री बनने वाला, चाय वाले से उद्घाटन क्यों नहीं कराते? चाय वाले से उद्घाटन करा दीजिए। देखिए, ये अगर नहीं हो आदरणीय त्रिवेदी साहब, भारतीय जनता पार्टी के प्रवक्ता जी, कांग्रेस के प्रवक्ता अपनी पार्टियों का पक्ष ले रहे हैं, हम इससे सहमत हैं। लेकिन अगर उनके दिलो दिमाग से पूछिए तो क्या लोकसभा में कांग्रेस के सांसद, आपके सांसद, लोग तृणमूल के सांसद या अन्य पार्टियों के सांसद नहीं है? यदि एक भी सांसद किसी भी पार्टी से है तो उस संसद भवन के लिए मर्यादा रखता है। કુલભાઈ, ક્યાંક આમાં સવાલ એ થતો હોય છે કે આઝાદ ભારતની વાત થતી હોય છે, આઝાદ ભારતમાં કોંગ્રેસ એ ક્યાંક નવા સંસદનું અત્યારે હાલ તો નિર્માણ ન કરી શક્યું, એટલા માટે અત્યારે હાલ તો તેમને પેટમાં દુખે છે। એટલે કે ક્યાંક પરિસ્થિતિ એવી છે, ભારતીય જનતા પાર્ટીનો અત્યારે એક આક્ષેપ છે કે જે એમ કહેવાય ને કે દુખે છે પેટ ને કૂઠે છે માથું, અત્યારે એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસ માટે જોવા મળી રહી હોય તે બાબત જોવા મળી રહી છે, શું કહેશો? ના, જ્યારે બી પ્રજાતંત્ર લોકતંત્રની વાત આવે તો જે પ્રજાતંત્ર અને લોકતંત્રના મૂલ્યો છે એની હંમેશા અમે વાત કરતા હોઈએ છીએ, કારણ કે આ સંસદ ભવન જ્યારે આઝાદ દેશ થયો ત્યારે ઓલરેડી એક્ઝિસ્ટન્સમાં હતું અને એમાં ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને એની અંદર ઘણા બધા જ્યારે સંવિધાન બન્યું એની ચર્ચાઓ બી થઈ છે। તો આ બધા જ મૂલ્યો એક વેલ્યુ અટેચ હોય આપણા ઘર જોડે, જ્યારે આપણે એક નવું ઘર કાં તો ઘરની અંદર પ્રવેશ કરીએ તો એવા જે મૂલ્યો જોડે અટેચ હતા એટલે એક એ નહીં રહ્યું। પરંતુ 2014 પછી માનનીય પ્રધાનમંત્રીએ ખૂબ સારી રીતે કામગીરી કરી, એમની વિશ્વવિખ્યાતતા બી સારી છે અને એમને કોઈ વિઝન સાથે નવું એક બિલ્ડિંગ બનાવવાનું વિચાર્યું તો ડેફિનેટલી એક જૂના ઘરમાંથી નવા ઘરમાં જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું કહેવાય। પરંતુ એ જે મંદિર છે એ બેઝિકલી તમે જો તો પ્રજાના પૈસેથી છે, પ્રજાના તંત્રના આપણે લગાવવાનું છે ને જ્યારે સંવિધાનિક મૂલ્યોના હનન થતા હોય તો જે ઘરના એક સભ્ય તરીકે કોંગ્રેસે જોયું કે નહીં, આ જે સંવિધાનિક મૂલ્યોનું કંઈક અર્થઘટન જુદી રીતે થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ વિશેષ પોતાના વ્યક્તિને આભા વધારવા માટે થઈ અને આવનારા દિવસોમાં જે રીતના બીજે બધે આખું કાર્ય થાય છે, ભલે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ હી ઇઝ માય બોસ, પરંતુ એમના આવવાના 24 કલાકની અંદર જ ઓસ્ટ્રેલિયાની 5 યુનિવર્સિટીએ ભારતના 5 રાજ્યોના વિદ્યાર્થીઓને બેન મૂક્યો છે અને બીબીસી ના ડોક્યુમેન્ટરી બી સંસદમાં એ લોકોએ એ કર્યું હતું। તો આ બધું વિચારવા જેવું છે, એની સામે બી અમને કોઈ વાંધો નહીં, પણ અમારો અત્યારે મૂળભૂત જે વિરોધ છે એની પાછળનું એક જ કારણ છે કે જ્યારે દેશનો પ્રથમ નાગરિક જો લોકતંત્રના મંદિરમાં હાજર ન રહી શકતો હોય તો દેશના લોકતંત્ર માટે એક શું કહેવાય કે ગિન્ન જેવું શબ્દ કહેવાય એવું કહી શકાય, જે શબ્દ હું ન બોલી શકું, પરંતુ પોતાની આભા વધારવા માટે બીજાની આભા ઓછી કરી
અને કરવાનું જે કૃત્ય છે એની સામે અમારો વિરોધ છે. પ્રધાનમંત્રી સન્માનીય છે, આપણા સૌના પ્રધાનમંત્રી છે, એક સંસદીય પ્રક્રિયા તરીકે પ્રધાનમંત્રી છે, પરંતુ જે શું કહેવાય કે પ્રેસિડેન્ટ છે એ બી એક ચૂંટણી લોકશાહીના ભાગરૂપે ચૂંટાઈને આવ્યા છે. જ્યારે ચૂંટાઈને આવ્યા હોય તો લોકતંત્રમાં હેલ્ધી ચૂંટણી માટે જ્યારે કોંગ્રેસે બી પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો તો એમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ જગ્યાએ એ ના લેવું જોઈએ કે અમે દલિત સામે, અમે પ્રેસિડેન્ટની ચૂંટણી થઈ રહી હતી, બરાબર છે, પરંતુ જ્યારે એક શું કે પ્રેસિડેન્ટ ચૂંટાઈ ગયા છે પછી આપણા સૌના પ્રેસિડેન્ટ છે. પરંતુ આ બધાની વચ્ચે એટલું જ કહીશ કે સંવિધાનિક મૂલ્યોનું હનન થઈ રહ્યું છે. પ્રોટોકોલ્સ પ્રમાણે આપણા પ્રેસિડેન્ટ જે પ્રથમ નાગરિક છે, જો પ્રથમ નાગરિક જ આ મંદિરમાં હાજર ના રહે તો એ દુઃખની વાત છે. सवाल ये पण थतो है छे जी अजय भाई एक ही मिनट एक सेकेंड, मैं कांग्रेस के प्रवक्ता को, महोदय जी को बहुत ध्यान से सुन रहा हूं. कांग्रेस के प्रवक्ता वो दिन भूल गए जब इंदिरा गांधी ने संसद का उद्घाटन कराया था. कांग्रेस के प्रवक्ता वो भूल गए जब राजीव गांधी ने उद्घाटन कराया था, उस समय राष्ट्रपति की याद नहीं आई थी. ये दोनों पार्टियां, आज भारतीय जनता पार्टी के नरेंद्र मोदी प्रधानमंत्री जी गली गली दुकानों का उद्घाटन करेंगे और एक कांग्रेस के लोग आज उसके ऊपर ब्लेम लगाने की कोशिश करेंगे. जब अपना समय आता है कांग्रेस के लोग भूल जाते हैं. भूल गए राजीव गांधी को, भूल गए प्रधानमंत्री इंदिरा गांधी को जब उन्होंने उद्घाटन किया था. आज संसद भवन भारत देश की प्रत्येक जनता का संसद भवन है और यह संसद भवन का 28 तारीख इस देश की जनता भूलेगी नहीं, भले ही प्रधानमंत्री नरेंद्र मोदी जी इस देश के प्रधानमंत्री हैं. रोकना चाहूंगा निकुलभाई, એટલે કે જ્યારે તમારો સમય હતો તો ત્યારે તમારા માટે વધુ યોગ્ય એવું કેમ? સમજી લો કે આ એક આખું નવું ભવન બની રહ્યું છે. જે મારા મિત્ર વાત કરી રહ્યા છે, એક્સટેન્શન સેન્ટર્સ હતા, એક લાઇબ્રેરી હતી, એમાં આ મૂળભૂત ઈંટ ને નવું આખું બિલ્ડિંગ છે. એના માટે થઈને મેં મારા આગલી સ્પીચમાં બી કીધું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઓલરેડી સંસદ ભવન એક્ઝિસ્ટન્સમાં હતું. અને મારા ડોક્ટર અજય તિવારી સાહેબે બી કીધું કે કોન્સ્ટિટ્યુશનલી પ્રેસિડેન્ટ દ્વારા જ ઇનોગ્રેશન થવું જોઈએ. સમજી લો કે એ જે તે સમયે જે એક્સટેન્શન સેન્ટર્સના ઉદ્ઘાટન હતા, આ તો આખું સમગ્ર બિલ્ડિંગ નવું છે. એટલા માટે અમે વિનંતી કરી રહ્યા છે સરકારને, પરંતુ સરકારે માની નથી રહી. અમારી રજૂઆત છે, માને તો સારી વાત છે, ના માને તો લોકતાંત્રિક રીતે અમારો અધિકાર રીતે વિરોધ કરવા. તો એ છે કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થયું અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે યાદ કરવાના હતા ત્યારે પણ ક્યાંક કોંગ્રેસ આક્ષેપ કરતી હતી કે ના આ બધું યોગ્ય નથી કરી રહી ભારતીય જનતા પાર્ટીની સરકાર, નવું સંસદ બનાવી રહી છે ક્યાંક, અત્યારે તો તેનો પણ અત્યારે ક્યાંક વિરોધ કરી રહ્યા છે. ક્યાંક કોંગ્રેસ ના કરી શકે એટલા માટે આ વિરોધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ જે રીતના વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો, એકચ્યુઅલી તમે જુઓ પેશા એક્ટ, શું કહેવાય કે પેશા એક્ટ તહત ત્યાંના લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના અપ્રુવલ લેવા જરૂરી છે. કારણ કે શું કહેવાય કે ત્યાં લેવામાં નથી આવ્યું અને વિધાનસભામાં જોરે જે પસાર કરવામાં આવ્યું એના માટે અમારો વિરોધ હતો. કારણ કે ત્યાં મૂળભૂત આદિવાસીઓનો જે વિસ્તાર હતો એને વિસ્થાપિત કરીને આ સમગ્ર એક્ટને સ્થાપિત કરવામાં આવ્યો. તો પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુલ એરિયા 1996 તહત એ અમે વિધાનસભાની અંદર વિરોધ કરીને રજૂઆત કરીને થાકી ગયા. એના માટે થઈને અમારો ત્યાંના લોકો માટે થઈને અમારો વિરોધ હતો, જેના લીધે અમે કીધું કે ના પહેલા આનું પરવાનગી લેવામાં આવે. તમે જોયું હશે કે કઈ રીતના એમને વિસ્થાપિત કરવામાં આવ્યા લાકડીના જોરે, અને આજે ત્યાં શું પરિસ્થિતિ છે. ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે ત્યાં ડેફિનેટલી એક સ્ટેચ્યુ ઉભી કરી, પણ સરદાર સરોવરની પરિકલ્પના કોણે કરી હતી? એ કોંગ્રેસે જ કરી હતી. પણ એક ટોકન આધારિત મુદ્દા આધારિત વિરોધ હોય, સમગ્ર વસ્તુનો વિરોધ ના હોય. સત્યનભાઈ, સવાલ અત્યારે તો એ થતો હોય છે કે આ માત્ર અહંકારની વાતો થઈ રહી છે અને આત્મપ્રચારની અત્યારે તો વાત થઈ રહી છે. એટલા માટે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે સંસદ ભવનનું અત્યારે તો લોકાર્પણ કરી રહ્યા છે. જયરામ રમેશ દ્વારા પણ આજે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આ માત્ર ને માત્ર જે એમ કહેવાય કે આત્મપ્રચાર માટેનું આ કાર્ય થઈ રહ્યું છે. પહેલા જ હું પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ આખા વિષયમાં આ લોકોને 19 પક્ષો ભેગા થઈને શું પુરવાર કરવા માટે? આખી પ્રક્રિયા આપ જોજો કે જ્યારે ઇલેક્શન આવવાનું છે 2024નું, ત્યારે નીતિશ કુમારજી ગલીએ ગલીએ ઘરે ઘરે બધા નેતાઓને મળતા ફરી રહ્યા છે. તેનું જે સંગઠન આખું ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વિપક્ષની એકજૂટતા આટલા વર્ષ ક્યાં હતી? આ જ વિપક્ષો એકબીજા સામે લડવામાંથી બહાર નતા આવતા. આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એકજૂટ થવાના છે, કારણ કે એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે બધા 19 બસ ભેગા થાય છે ને તો પણ એ લોકો આદરણીય નરેન્દ્રભાઈના કાર્યને, ભારતીય જનતા પાર્ટીના વિચારને આ વખતે પણ રોકી નહીં શકે.
અને સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની થમ્પિંગ મેજોરિટીની સરકાર બનવા જઈ રહી છે। એટલે હવે શું કરવું જોઈએ? તો એકતા કેવી રીતના આવે? તો એકતા એકજૂટ એવી રીતના થાય કે કોઈ એક મુદ્દો લેવાનો અને એના પર સાથે મળીને ચર્ચા કરવાની, વિચારણા કરવાની ને આવા પ્રકારના વિરોધ કરવાનો। એટલા માટે આ મુદ્દો હતો। આ 2024ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે એ લોકો એકજૂટ થઈ રહ્યા છે। એ લોકો આદરણીય નરેન્દ્રભાઈના વિશાળકાય નેતૃત્વને, એમના કાર્યને એ લોકો એમની સામે સાખી શકે નહીં। આમના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન કોઈ પણ જગ્યા પર કોઈ પણ કરપ્શનનો એમના પર કોઈ દાગ ના લગાડી શકે। દેશને જ્યાં ગૌરવ કીર્તિ મળી હોય, કોઈ જગ્યા પર દેશને કોઈ જગ્યા પર અપમાનિત ના થવું પડે એવા કાર્યો થકે આજે જે યશ કીર્તિ એમને મળી છે એ એમનાથી સહન નથી થતી અને એના જ ભાગરૂપે એ આવી રીતના ખુદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે સત્યનભાઈ। ભલે સુપ્રીમ કોર્ટ એમનો જજમેન્ટ આપે ને, અમે તો ન્યાયિક પ્રણાલીને માનીએ છીએ। અમે કોઈ દિવસ કાળા ઝંડા લઈને ઉભા નથી રહેતા રાહુલ ગાંધીજીની। અમે તો એવું માનીએ છીએ કે જે કંઈક હોય એના માટે અમે ભારતીય જનતા પાર્ટી हमेशा જે કંઈક निर्णय આપશે એના માટે અમે કટિબદ્ધ છીએ। ओके अजय भाई लास्ट में आपको सिर्फ और सिर्फ 10 सेकंड दे रहा हूँ। जिस तरीके से सुप्रीम कोर्ट में याचिका दाखिल की है, इस बारे में क्या कहना चाहोगे आप? मैं तो यही कहूंगा, सुप्रीम कोर्ट ने जो याचिका दाखिल की है उसका सम्मान तो जज करेंगे, लेकिन एक चीज तय है कि हर आदमी अपना ग्रीनिज बुक में नाम लिखवाना चाहता है। और इस संसद भवन का उद्घाटन में निश्चित तौर से प्रधानमंत्री अगर उद्घाटन करेंगे तो ता जिंदगी के लिए उनका नाम लिखा रहेगा। और यही प्रक्रिया इस देश की चल रही है कि हम आगे तो हम आगे। जनता क्यों नहीं आगे या जनता क्यों नहीं समझती है, जनता को समझना होगा और हर चुनाव में अपने वोट का अधिकार रखना होगा। और इस बार हर बार किसी को भी सांसद बनाए, किसी के संसद भवन में पहुंचाए तो सोच समझ के पहुंचाए, यही हमारी प्रार्थना है। और मैं आप दोनों प्रवक्ता को भी प्रणाम करते हुए इस देश की जनता को, त्रिवेदी साहब आपको भी प्रणाम करता हूँ। जी अजय भाई धन्यवाद हमारे साथ जुड़ने के लिए और साथ ज सत्यनभाई અને નિકુલભાઈ બંનેનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે। તો દર્શક મિત્રો, અત્યારે હાલ તો ક્યાંક નવા સંસદને લઈને અત્યારે હાલ તો ક્યાંક આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે। તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે અને હવે કેવા પ્રકારનો માહોલ અત્યારે હાલ તો જોવા મળશે। તેની સાથે આજની વિશેષ રજૂઆતમાં બસ જ આપશો। નમસ્કાર।